આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. સેલવાસમાં પેટ્રોલ પંપ ઉપર નાઇટ્રોજન એર ફ્રીનું બોર્ડ મારી વાહનમાં હવા ભરી ન આપતા ગ્રાહકે હોબાળો મચાવી રોષ ઠાલવ્યો. સેલવાસના એક પેટ્રોલ પંપ પર નાઇટ્રોજન એર ફ્રીનું બોર્ડ મારી વાહનોમાં હવા ન ભરી આપતા ગ્રાહકે પોતાનો રોષ ઠાલવ્યો હતો. સેલવાસમાં આવેલ પટેલ પેટ્રોલ પંપ ઉપર 4 વ્હીલરમાં 2000 રૂપિયામાં અને 2 વ્હીલરમાં 300 રૂપિયામાં પેટ્રોલ ડીઝલ ભરવાથી નાઇટ્રોજન એર ફ્રી ભરી આપવામાં આવશેનું બોર્ડ મારેલ હતું. જ્યારે ગ્રાહકે બોર્ડ જોઈને પેટ્રોલ પુરાવ્યું હતું, જે બાદ પેટ્રોલ પંપના કર્મચારીઓએ વાહનમાં નાઇટ્રોજન એર ન ભરી આપતા ગ્રાહકે હોબાળો મચાવી આક્રોશ વ્યક્ત કર્યો હતો. बोर्ड्स वगैरह हम क्यों आएंगे? काय के लिए बोर्ड लगाए? नाइट्रोजन फ्री, एयर फ्री, 2000 रुपए का, 300 रुपए का, काय के लिए लगाए? क्यों लगाए? ये निकाल दो. बराबर है, ये निकाल दो, फेंक दो. हम नहीं आएंगे यहाँ पे. हम क्यों आते हैं? आपने ये बोर्ड्स लगाए, आपने फैसिलिटी की. आपको पता है हम ये नाइट्रोजन भरने के लिए वहाँ दूसरे पेट्रोल पंप पे नहीं जाते, क्योंकि इधर ये होता है. एक बोलता है उसको बोलो, दूसरा बोलता है उसको बोलो, तीसरा बोलता है वो सुपरवाइजर है, चौथा बोलता है वो इंजीनियर है, पांचवा बोलता है वो मैनेजर है. खड़े हैं कौन है? वो वहाँ पे जाता है, वो आदमी बोलता है कि मुझे पता नहीं है, वहाँ पे वो जा रहा है, इसको बोलता है ये बंद है. उधर मैं सर चार बार 20 मिनट से वॉशरूम में जाते हैं, मैं 4 बार वहाँ पे जाके आया हूँ. हर कोई क्या बोल रहा है? वो सुपरवाइजर है, वो सुपरवाइजर. कौन सुपरवाइजर है यहाँ पे? कौन लड़का है यहाँ पे? कहाँ लड़का? वो बोलो, उसको बोलो. उसको मैं अभी पकड़ के अंदर चले जाता. मेरे को छोड़, तू तेरा काम देख बोले. उसने बोला मेरे को, बोलो ना उसको. उसने अगर नहीं बोला होगा तो बताओ यार. 20 मिनट से हम के लिए खड़े यहाँ पे. વાપીના પંચકેલાસી કાંતિભાઈ ભંડારી પગપાળા દાહણુ મહાલક્ષ્મી માતાજીના મંદિરે જઈ દર્શન કર્યા. 55 કિલોમીટર 13 કલાક સુધી વરસાદી માહોલમાં પણ માતાજી પર શ્રદ્ધા સાથે મિત્ર જોડે પગપાળા મંદિરે પહોંચ્યા હોવાનું જણાવતા કાંતિભાઈ પટેલ. વાપી સલવાવના પંચકેલાસી કાંતિભાઈ ભંડારી કે જેઓ હાલમાં જ વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયામાં સ્થાન પ્રાપ્ત કર્યું છે, તેમજ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમાં પણ તેઓનું નામ રજીસ્ટર્ડ થયું છે. સાયકલિસ્ટ, પર્વતારોહક, ધાર્મિક પદયાત્રા, મેરેથોનમાં રેકોર્ડ પ્રાપ્ત કરનાર એવા 65 વર્ષીય કાંતિભાઈ ભંડારીએ દેવસૈની એકાદશીના દિવસે પગપાળા મહારાષ્ટ્રના દાહણુ ખાતે આવેલ શ્રી મહાલક્ષ્મી માતા મંદિર ખાતે દર્શનાર્થે ગયા હતા. તેઓએ જણાવ્યું હતું કે વાપીથી સવારે 5 વાગ્યે તેના મિત્ર જોડે પગપાળા નીકળી તેઓ સાંજે 36 કલાકે મંદિરમાં પહોંચ્યા હતા. તેઓને રસ્તામાં ખૂબ જ વરસાદ નડ્યો, પરંતુ માતાજી પર શ્રદ્ધાને લઈ 13 કલાક સુધી 55 કિલોમીટરનું અંતર કાપી સ્વસ્થ રીતે મહાલક્ષ્મી માતાજીના મંદિરે પહોંચી દર્શન કર્યા હતા. તેઓએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. કાંતિભાઈ પટેલને 19 જૂન 2025ના રોજ વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયામાં સ્થાન મળ્યું, તેમજ પ્રમાણપત્ર, ટ્રોફી, મેડલ પ્રાપ્ત થતા ગુજરાત રાજ્ય તેમજ વલસાડ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે અને સતત તેઓ પગપાળા યાત્રા, મેરેથોનમાં ભાગ લેતા રહે છે. જય માતાજી, જય મહાલક્ષ્મી માતા. આજે દેવસૈની એકાદશી છે અને મારા મિત્ર વિલાસભાઈ જોડે અમે વાપીથી સવારે 5 વાગે નીકળ્યા હતા અને સાંજે આશરે 6:30 વાગે અમે અહીં પહોંચ્યા છે. રસ્તામાં સખત વરસાદ લાગ્યો છે, પરંતુ શ્રદ્ધા જેનું નામ અમને કોઈ નડતર નથી આવ્યું. સખત વરસાદમાં ભીનાતા 13 કલાક સુધી ભીનાયા. અમને 13 કલાકનો સમય ગયો છે અને 55 કિલોમીટરનું અંતર થયું. એ ખૂબ જ માતાની શ્રદ્ધા છે, અપાર શ્રદ્ધાનું પરિણામ છે. જય માતાજી. કપરાડાના અંબેટીમાં ઘરે કોબરા સાપ આવી ચડતા સહી સલામત રીતે પકડતા પરિવારે રાહત અનુભવી. કપરાડા તાલુકાના અંબેટી ગામના ભવાની ફળિયામાં સોહન દિનેશભાઈ પટેલના ઘરે સાપ દેખાઈ આવતા પરિવારના સભ્યો ગભરાઈ ગયા હતા અને આ અંગે વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ નવસારીને કરવામાં આવતા ધોધડકુવા ગામે રહેતા રેસ્ક્યુઅર જતીન પટેલ અને જિગ્નેશ નાયકા સ્થળ ઉપર દોડી આવ્યા હતા, જ્યાં ઝેરી કોબરા સાપને સહી સલામત રીતે પકડી વન વિભાગને જાણ કરી તેને જંગલમાં મુક્ત કરવાની તજવીજ હાથ ધરી હતી. ત્યારે પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.
લાઇબ્રેરીના રીડિંગ રૂમોને એસી વાઈફાઈની સુવિધાઓ વાચકો માટે કરાઈ. 100 થી વધુ યુવાઓ વાંચન માટે આવી. 15 વર્ષમાં 85 જેટલા યુવાઓ સરકારી ખાતામાં નોકરી મેળવતા ગૌરવ વધાર્યું. ધરમપુર નગરપાલિકા સંચાલિત શ્રીમદ મહારાણા શ્રી નારાયણ દેવજી લાઇબ્રેરીમાં દરરોજ 100 થી વધુ વાચકો આવે છે, જેમાં વધુ વાચકો સરકારી બિનસરકારી સંસ્થાઓની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરવા વલસાડ જિલ્લા, નવસારી જિલ્લામાં આવેલા ધરમપુર, કપરાડા, વાંસદા, વલસાડ, પારડી, ખેરગામ તાલુકાના યુવા યુવતીઓ વાંચન માટે આવે છે, જેથી વલસાડના સાંસદ ધવલ પટેલ, ધારાસભ્ય અરવિંદ પટેલ, ભાજપ જિલ્લા પ્રમુખ હેમંતભાઈ કંસારાએ લાઇબ્રેરીની અગાઉ મુલાકાત લીધી હતી અને એમણે લાઇબ્રેરી વિકાસ માટે સૂચનો કર્યા હતા, જેથી ધરમપુર નગરપાલિકાના ચીફ ઓફિસર ડોક્ટર વિજય ઇટાલિયાએ અંગત રસ લઈને લાઇબ્રેરીમાં વધુમાં વધુ સ્પર્ધાત્મક પરીક્ષા પુસ્તકો, ગુજરાતી, હિન્દી, અંગ્રેજી અખબારો, સ્ટડી ટેબલો, ગાદીવાળી ખુરશીઓ, લાઇબ્રેરીના રીડિંગ રૂમોને એસી તથા વાઈફાઈ જેવી સુવિધાઓ વાચકો માટે કરવામાં આવી છે. આ લાઇબ્રેરીનો લાભ લઈને છેલ્લા 15 વર્ષમાં 85 જેટલા યુવા યુવતીઓ હાલ સરકારી ખાતામાં નોકરી મેળવી ચૂક્યા છે, જે માટે લાઇબ્રેરી સ્ટાફ, ધરમપુર નગરપાલિકા પ્રમુખ મયંક મોદી, લાઇબ્રેરી સમિતિ ચેરમેન દીપમાલા ચોનકર તથા ચૂંટાયેલા બોર્ડ શહેર પ્રમુખ અમિત ચોરેરા તથા સમગ્ર નગરજનોનો ગૌરવની લાગણી અનુભવી હતી. ધરમપુર નગરપાલિકા પ્રમુખ મયંક કુમાર મોદી, ધરમપુરની લાઇબ્રેરી લગભગ 135 વર્ષ જૂની છે અને રાજાશાહી છે. એ લાઇબ્રેરીને અદ્યતન કરવા માટે અને તેની મુલાકાત લેવા માટે સાંસદ સભ્ય શ્રી ધવલભાઈ પટેલ સાહેબ આવ્યા હતા. એમની સાથે વલસાડ જિલ્લા પ્રમુખ હેમંતભાઈ કંસારા સાહેબ આવ્યા હતા અને એમના સૂચનો થયા મુજબ અને સીઓ સાહેબ, ઇટાલિયા સાહેબ સાથે સંકલનમાં રહી અને અમારી ધરમપુર નગરપાલિકાની ઓળી સાથે સંકલનમાં રહી તેમજ ધરમપુર શહેર પ્રમુખ અમિતભાઈ ચોરેરા સાથે સંકલનમાં રહી ધરમપુર લાઇબ્રેરીને વાઈફાઈ તેમજ સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવી છે અને ત્યાર પછી અને ધરમપુરના આજુબાજુના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ આ લાઇબ્રેરીનો ખૂબ જ સારી રીતે લાભ લે છે, સારું વાંચન કરે છે. લગભગ અત્યાર સુધીમાં 85 જેટલા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ ખૂબ સારી પોસ્ટ પર જોબ કરી રહ્યા છે અને તેના માટે હું ધરમપુર નગરપાલિકા વતી ગર્વ અનુભવું છું. તેમજ ધરમપુર લાઇબ્રેરીના કર્મચારી શ્રી નિમેશભાઈ ભટ્ટ અને પાલિકાના લાઇબ્રેરી ચેરમેન દીપમાલાબેન ચોનકર એ પણ ખૂબ એક્ટિવ છે. હવે પછી પણ ખૂબ સારી કામગીરી થશે એવો મને વિશ્વાસ છે. એ સાથે હું વિનમું છું. અસ્તુ. ભારત માતા કી જય. મારું નામ પટેલ દીપા કશ્યપ કુમાર છે. હું ધરમપુરથી આવું છું અને હું છેલ્લા 4 વર્ષથી હું લાઇબ્રેરીમાં રીડિંગ કરવા માટે આવું છું. અહીંયા તમામ પ્રકારના પુસ્તકો અને વાઈફાઈ સુવિધા ઉપલબ્ધ છે. અહીંયા સાફ સફાઈ પણ રેગ્યુલર કરવામાં આવે છે અને અહીંયા ઘણા બધા સ્ટુડન્ટ્સ પાસ પણ થયા છે અને હું પણ ગવર્મેન્ટ જોબની એક્ઝામની તૈયારી કરું છું ને મેં ઘણી બે રીડિંગ એક્ઝામ પાસ કરી છે અને અત્યારે પણ તૈયારી મારી ચાલુ જ છે. તો આ તાજા સમાચારો. નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.